અને હવે વાત કરીએ કોરોનાની ગાઈડલાઈનનું ઝી 24 કલાકે પાલન થઈ રહ્યું છે કે નહીં, રિયાલિટી ચેક કર્યું તેની. સુરતમાં સિટી બસ ડેપોમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ઝી 24 કલાકે સિટી બસ ડેપોનું રિયાલિટી ચેક કર્યું. સિટી બસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. ઘેટા બકરાની જેમ સિટી બસમાં મુસાફરો ભરાય છે. સિટી બસ ડેપોમાં માસ્ક વગર લોકો ફરી રહ્યા છે અને અહીંયાનું રિયાલિટી ચેક કરતા આ કોરોનાની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરત શહેરમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. તેમ છતાં જે લોકો છે તે લોકો પાલન નથી કરી રહ્યા. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સુરત સિટી બસ ખાતેના દ્રશ્યો છે, જ્યાં લોકોની આ ભીડ જોઈ શકો છો. ઘેટા બકરાની જેમ જે બસો છે તે બસોમાં જે મુસાફરો છે તે મુસાફરોને અહીં ભરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન છે તે પાલન અહીં કરવામાં નથી આવી રહ્યું. આ ઉપરાંત જે મોઢા પર જે માસ્ક હોવા જોઈએ, કેટલાક લોકોના મોઢા પર માસ્ક પણ નથી જોવા મળી રહ્યા અને ઘેટા બકરાની જેમ આ જ રીતે તેઓને બસમાં ભરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સોસાયટીઓમાં ફરીને નાટકની બજવણી કરવામાં આવી રહી છે, જનજાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી તરફ જે ચિત્ર છે તે ચિત્ર અહીં અલગ જોવા મળી રહ્યા છે. આપણે સીધા દ્રશ્યો જોયા. જે બસો આવી રહી છે તે બસો ઘેટા બકરાની જેમ અહીં ફરી રહી છે. આ ઉપરાંત હું અન્ય જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ બતાવવા માંગીશ. જે મુસાફરો છે તે મુસાફરો પણ ક્યાંક ને ક્યાંક જે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન થવું જોઈએ તે અહીં પાલન નથી થઈ રહ્યું. જે વૃદ્ધો છે તે વૃદ્ધો પણ માસ્ક વિના જોવા મળી રહી છે. આ ઉપરાંત જે કંડક્ટર છે તે કંડક્ટર મહિલા કંડક્ટર પણ મોઢા પર માસ્ક જોવા નથી મળી રહ્યો. ક્યાંક ને ક્યાંક જે સોશિયલ ડિસ્ટન્સિંગ આ ઉપરાંત જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું અહીં ચોક્કસપણે અમલવારી નથી થઈ રહી. લોકો છે તે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. મોઢું પોતે સંતાડી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે કેમેરો જોઈ રહ્યા છે ત્યારે પોતાનો જે ચહેરો છે તે ચહેરો પણ અહીં છુપાવી રહ્યા છે. જે ગાઈડલાઈન છે ચોક્કસપણે તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું, જેને કારણે સુરતમાં સતત જે કેસોની સંખ્યા છે તે કેસોની સંખ્યામાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત છે કે નવરાત્ર સુધી સુરતમાં જે કેસોની જે સંખ્યા હતી તે 150 હતી. જોકે ત્યારબાદ જે રીતે દિવાળીનો પર્વ પત્યો અને ફેઝ 2ની શરૂઆત થઈ ત્યારબાદ જે સરેરાશ જે સંખ્યા છે તે 250ને પાર થઈ ચૂકી છે. હજી પણ જે કોરોના વાયરસના જે કેસો છે તે કેસો સતત વધી રહ્યા છે. જે બસો આવી રહી છે તે બસોના પણ દ્રશ્યો બતાવવા માંગીશ. ખાસ કરીને જે મુસાફરો ખુદ પોતે જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું અહીં પાલન નથી કરી રહ્યા. બીજી તરફ સુરત મહાનગરપાલિકાના કોઈ પણ જે અધિકારી હોય કે અન્ય કોઈ કર્મચારી હોય, કોઈ પણ પ્રકારનું જે પાલન અહીં થવું જોઈએ તે પાલન નથી કરાવવામાં આવી રહ્યું. ઘોર બેદરકારી સામે આવી રહ્યો તેવું લાગી રહ્યું છે. ઝી 24 કલાકની ટીમ જ્યારે અહીં રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. મોટાભાગના જે લોકો છે તે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જ ઊભા છે. હું અંદર દ્રશ્યો બતાવવા માંગીશ. મુસાફરો પણ બસમાં જ્યારે મુસાફરી કરતા હોય છે ત્યારે મોઢા પર માસ્ક નથી પહેર્યું. આપ જોઈ શકો છો. કેમેરો જોઈને તેઓ મોઢા પર માસ્ક લગાવી રહ્યા છે. જે માસ્ક નથી પહેર્યું, ઉતારી કેમ દીધું માસ્ક? માસ્ક પહેરેલો હતો. જી આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે મુસાફરો છે એ મુસાફરો અવનવા અહીં બહાના કાઢતા હોય છે અને ખાસ કરીને જ્યારે ઝી 24 કલાકની ટીમ તેઓને જ્યારે સવાલ કરી રહી છે ત્યારે સવાલના જવાબમાં પણ તેઓ પોતે બહાના નીકાળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે તંત્ર કેટલું જાગૃત થાય છે. કેમેરામેન દેવાંગરાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.